કીમ ટાઉનમાં છેલ્લા 2 માસ કરતાં વધુ સમયથી એચપીના ગેસ સિલિન્ડર ધારકોને સમયસર સિલિન્ડર ન મળતા વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી। ત્યારે ગેસ સિલિન્ડર ધારકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાત ન્યૂઝની સુરતની ટીમે સવારે એચપી ગેસ સિલિન્ડરની એજન્સી કીર્તિ ગેસ એજન્સી ખાતે રૂબરૂ જઈને પરિસ્થિતિનો ક્યાસ કાઢવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યું હતું કે આ એજન્સી ઉપર સિલિન્ડર ધારકો મળસ્કે 3 વાગ્યા કરતાં પણ વહેલા લાઈન લગાવી બેસી જતા હોવાનું જાણવા મળે છે। કીમ વિસ્તારની અંદર એલપીજી ગેસના સિલિન્ડરોની એટલી બધી તંગી છે કે છેલ્લા 1 મહિનાથી અહીં સવારમાં 3 વાગ્યાથી ગેસના સિલિન્ડર ધારકો લાઈનમાં ઊભા રહે છે અને 3 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા પછી પણ એમને સિલિન્ડર મળશે કે કેમ તેની એ લોકોને કોઈને ખાતરી નથી। આ ગેસના સિલિન્ડરના જે એજન્સી છે એમણે બહાર બોર્ડ મારી દીધું છે કે તમારે 10 દિવસ પહેલાં બુકિંગ કરાવવું પડશે અને બુકિંગ કરાવ્યા પછી પણ તમારે ફોન કરીને આવવું પડશે। જો તમે ફોન કરીને આવશો તો જ તમને સિલિન્ડર મળશે। ત્યારે પ્રશ્ન અહીં એ થાય છે કે ગેસની લાઈન ધારકો છે એ લોકોને તો આ તકલીફ નથી, પરંતુ મધ્યમ વર્ગના જે લોકો છે કે જેને જ્યાં ગેસની લાઈન નથી એ લોકો અહીંયા પોતાનો કામ ધંધો છોડી અને દીપાવલીના ટાઈમે અહીં લાઈનમાં સવારે 3 વાગ્યાથી લોકો ઊભો રહે છે એવું લોકોનું કહેવું છે। ત્યારે આપણી સાથે અહીંયા કેટલાક ગેસ સિલિન્ડર ધારકો છે એમને પૂછી અને આપણે જાણવા પ્રયત્ન કરીએ કે એ લોકો શું કહે છે। જી, આપનું નામ? મારું નામ નરેશભાઈ છે। હું કીમ ગામનો વતની છું અને છેલ્લા 15 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ, લાઈનમાં ઊભા રહીએ છીએ, બાટલા મળતા નથી। એટલે મારે સર્વ પ્રવીણભાઈ સરપંચને વિનંતી છે, મુકેશભાઈને વિનંતી છે કે આનું નિવારણ લાવે, કારણ કે આ દિવાળીનો ટાઈમ છે, લોકો સવારના 3 વાગ્યાના આવીને બિચારા લાઈનમાં ઊભા રહે છે। લાઈનમાં ઊભા પછી કૂપન આપે છે અને 100 કૂપન પતી જાય એટલે બિચારા 3 વાગ્યાના જે લાઈનમાં ઊભા રહ્યા એ લોકોને કંઈક તમને બાટલા આજે નહીં મળે। આ પરિસ્થિતિ કેટલા વખતથી? આ છેલ્લા 1 મહિનાથી આ પરિસ્થિતિ છે। એ પહેલા વ્યવસ્થિત મળતા હતા સિલિન્ડર? 1 મહિના પહેલા વ્યવસ્થિત, અમે તો 1.5 મહિના સુધી બુકિંગ અમને જ્યારે જરૂરત પડી એ ત્યારથી અમે 1 મહિનાથી અહીંયા કને લાઈનમાં ઊભા રહીએ છીએ પણ અમને કોઈ બાટલા મળતા નથી। છેલ્લા 1 મહિનાથી આ જ પરિસ્થિતિ છે। લોકો 3 વાગ્યાથી ઊભા રહે છે। ગેસના એજન્સી તરફથી કૂપન આપવામાં આવે છે ને 100 કૂપન પૂરી થાય ત્યાર પછીથી એ કૂપન જે બાકીના રહી ગયેલા હોય એ પોતે વિલે મોડે પાછા પોતાના ઘરે ચાલી જતા હોય છે। આ પરિસ્થિતિની અંદર હવે તંત્ર કઈ રીતે એ લોકોને મદદરૂપ થાય છે તે જોવાનું રહ્યું। આમ તો સામાન્ય રીતે આ જવાબદારી અહીંયાના લોક નેતાઓની છે, જેણે ખોબે ખોબે મત આપી અને ગાંધીનગર સુધી એર કન્ડિશન ઓફિસમાં બેસાડ્યા છે। એવા લોકોની આજે અહીં ઉપેક્ષા થઈ રહી છે એવું જો કહીએ તો તે વધારે પડતું ન કહી શકાય। 2 દિવસથી હું સિલિન્ડર લેવા માટે આવું છું। 2 દિવસથી કાલે બી આવી હતી ને મેં ધક્કો ખાઈને ગઈ હતી। કાલે મારું આખો દિવસ સિલાઈ કામ બી મારું થયું નહીં હતું। બપોરના બી 2 વાગે, 2:30 વાગે, 3 વાગ્યા સુધી મેં આવી ગઈ હતી પણ મને સિલિન્ડર મળ્યું નહીં હતું અને મારે ટિફિન સગાવાળાને ત્યાંથી મારે ટિફિન મંગાવવું પડતું છે અને આ આજુબાજુવાળાને તો રોટલી શેકીને દૂધ ગરમ કરીને મારું ઘરનું તંત્ર ચલાવું છું। આટલી બધી તકલીફ પડે છે આ મને। મેં 3 દિવસ સુધી લાઈનમાં ઊભી રહી છું। જ્યારે મારો નંબર આવે ત્યારે પતી જાય છે, સિલિન્ડર પૂરા થઈ જાય છે। ચોથા દિવસે અમે સવારના 5 વાગ્યાના ઊભા રહીએ છીએ। દિવાળીનું કામ કરીએ કે અમે અહીંયા ઊભા રહીએ। કેટલા ટાઈમથી અહીંયા 4 દાડાથી લાઈનમાં ઊભો છું બાટલાની, બાટલા મળતા નથી છેલ્લા, અને 4 વાગ્યાના રેગ્યુલર ઊભા રહેવા છતાં બી અહીંયા લોકો એવા છે કે અહીંયા સૂઈ રહેલા છે તો બી બાટલા એજન્સી હજુ બી સૂઈ રહેલી છે અને બાટલાવાળા હજુ આવી રહ્યા બી નથી। 8 વાગ્યાનો ટાઈમ છે અને 8:30 થઈ જવાના તો બી હજુ આવી રહ્યા નથી। જ્યારે આવે છે ત્યારે એવું કહે છે કે કાલે આવજો, બાટલા મળતા જ નહીં। 100 બાટલા આવે, કોઈ વાર 70 બાટલા આવે, બાટલાના કોઈ ઠેકાણા નથી હજુ ને જ્યારે આવે ત્યારે એવું કે ટોકન સિસ્ટમ આવે ને ટોકન બીજા દાડે નહીં ચાલે। આપ જોઈ રહ્યા છો કે અહીં આ લગભગ 250 થી વધારે લોકો છે અહીં અને સિલિન્ડરનો કોટા જો અંદરથી જે અમે માહિતી મેળવી છે એ આ લોકોના જે સેલ્સ છે, એચપી કંપનીના સિલિન્ડરનો સેલ્સ મેનેજર જે છે એ જેટલા કોટા મોકલાવે એ પ્રમાણે અહીં આવે છે અને એના પ્રમાણે આ લોકો ટોકનનું વિતરણ કરે છે અને ટોકનનું વિતરણ કર્યા બાદ ધારો કે 100 સિલિન્ડર આવે તો 100નું વિતરણ કરે અને બાકીના જે લાઈનમાં ઊભા રહેલા હોય એમણે વિલે મોડે ઘરે ચાલી જવાનું। આ પરિસ્થિતિ જે ઊભી થયેલી છે તેને માટેના મહદ અંશે જવાબદાર સેલ્સ મેનેજર છે। અને બીજી જો વાત કરીએ તો
આટલી બધી ગીર્દી જે 3-3 વાગ્યાથી લોકો લાઈનમાં આવીને ઉભા રહેતા હોય તો એજન્સીના માલિકોએ પણ વહેલા આવી અને એ કરવાની જરૂર છે, કેમ કે એજન્સીઓ અહીંયા કે આ લોકો ઉપર ઉપકાર નથી કરતી, એ લોકો પણ કમાણી કરતા જ હોય છે. ગૌતમ પટેલ, ગુજરાત ન્યૂઝ ટીમ.